આપણે ખેતરમાં ડીશ અથવા પ્લાવ મારતા હોય છે અને એના ઘણા બધા ફાયદાઓ છે. તો એની સામે નુકસાન પણ છે. બધા ખેડૂતોને ખબર જ હશે કે ચારે સેટા છે પ્લાવ કે ડીશ મારીએ એટલે આપણું સેટાનું સેટિંગ વિખાઈ જાય. એક બાજુ સેટો અધર ચડાવી દઈએ, એક બાજુ છે આ ટાઈપનો ધોરિયો કરી દઈએ. તો એ તો ફરજિયાત જ છે કે બે સેટા તો આપણે પરફેક્ટ એમાં કંઈ હાલે જ નહીં કે એક બાજુ ધોરિયો થાય જ છે. તો આ ધોરિયો આપણે ખબર જ છે કે આને કાં તો આ બાજુથી ઢેફા લઈ અને હાથ માણસોથી બૂરવા પડે, કાં તો ટેલરથી ધૂળ નાખવી પડે, કાં તો આમ થોડું ફોરીને કરીએ તો પણ થોડોક તો ફેરફાર રહે જ જાય છે. જ્યાં આપણો ખેતર હરખું રેવલ કરેલો હોય એમ ઓરિજિનલ નથી રહેતું. તો આ બે સેટા તો ફરજિયાત થાય જ છે. પણ આ બાજુના સેટા ના થાય એના માટે પલટી પ્લાવ કે ડીશ મારતા હોય કોઈ ખેડૂત મિત્રો, તો અમે આ બાજુ પંચિયા મારી દઈએ છીએ. આ બે સેટા છે, આ અને સામેનો સેટો, એમાં આપણે પ્લાવ મારવાનું નહીં, જેથી ચરેરા ન પડે અને આપણા બે સેટા બચી રહીએ. તમે ભાડે કરાવતા હોય તો પણ એને કહી દેવાનું કે ભાઈ તમે આ બાજુ ક્યાંય દાંતી કે પંચિયા મારવા આવતા હોય કોઈ ખેડૂતના, તો મારી સેટા મોસમ મારી જાજો, જેથી આપણા ચારે ચાર સેટા આ રીતે હેઠા ઊંચા અને બેલેન્સ બગડે નહીં.